આખા દેશની સંપત્તિ આપી દીધી છે અને 80% આપણા જેવા ગરીબ મધ્યમ વર્ગ મજદૂરી કરવા વાળા લોકો જે આ ખરા અર્થમાં દેશ ચલાવે, ખરા અર્થમાં જો આપણે સવારે નીકળી આ દેશ માટે નાની મોટી ગમે તે કામ કરતા હોય, લારી ચલાવતા હોય, પાનનો ગલ્લો ચલાવતા હોય, રિક્ષા ચલાવતા હોય, બસ ચલાવતા હોય, ટ્રક ચલાવતા હોય, દુકાન ચલાવતા હોય, કિરાણા સ્ટોર ચલાવતા હોય, કઈ બી કામ કરતા હોય, એ કામ ના કરીએ તો દેશ ચાલશે? અદાણી અંબાણી ચલાવવાનું છે બધું, તેમ છતાં દેશ આપણે ચલાવીએ છીએ, પણ સૌથી દયનીય પરિસ્થિતિ 80% પબ્લિકની. આવા ભારતને, આવી રાજનીતિને બદલવા માટે હવે આ સમય છે. તમારે અને આ મંચસ્થ બેસેલા આપણે સૌએ આ વિચારવું રહ્યું કે વર્ષોથી આપણે ભાજપ, જેને ભાજપ ગમી એને ભાજપને મત આપ્યા, જેને કોંગ્રેસ ગમી એને કોંગ્રેસને મત આપ્યા, તેમ છતાંય આપણા મત લઈ ભાજપના કોંગ્રેસના નેતાઓ કરોડો અરબોપતિ બની ગયા, એમની પેઢીઓ તરી ગઈ અને વોટ આપનાર આપણે સૌ મૂર્ખ સાબિત થઈ હજી આપણી પોતાની જીવન માટે આપણે જજુમીએ. તો હવે ધર્મની રાજનીતિથી પર થઈને, જાતિઓની રાજનીતિથી પર થઈને તમારા અને મારા ઘરમાં સુખાકારી કોણ લાવશે એ વિષય, એ મુદ્દાએ વિચારવાની રાજનીતિ કરવી ખૂબ જરૂરી છે. નહીં તો આવનારી પેઢીની અંદર આપણા બાળકો જ્યારે આપણને પ્રશ્ન કરશે કે જે સુખ સુવિધાઓ તમે ભોગવી છે